હરેર્વિધાય નૈવેદ્યમ ભોજ્યમ પ્રાસાદિકમ તતઃ કૃષ્ણ સેવા પરહિ પ્રીત્યા ભવિતવ્યમ ચ તહિ સદા. મહારાજ કહે છે કે મારા આશ્રિત એવા આત્મનિવેદી ભક્તજનો હોય તેમણે સ્તોત્રાદિકનો પાઠ કર્યા પછી ભગવાનને નૈવેદ્ય ધરવું. ભગવાનને નૈવેદ્ય ધરી કરી ભગવાનની પ્રસાદીનું જે અન્ન એ અન્ન આત્મનિવેદી ભક્તજનો હોય તેમને જમવું. અને આત્મનિવેદી ભક્તજનો હોય તેમને હંમેશા અને પ્રેમપૂર્વક ભગવાનની સેવા પરાયણ થવું. ભાષ્યકાર શતાનંદ સ્વામી આ 58મા શ્લોકની વ્યાખ્યા કરતાં કહે છે કે સ્તોત્રાદિકનો પાઠ કર્યા પછી આત્મનિવેદી જે ભક્તો હોય તેમને ભગવાનને માટે થાળ બનાવવો. સ્વયં થાળ બનાવી કરી અથવા તો જેનું અન્ન પોતાને ગ્રહણ કરવા યોગ્ય હોય એવા બ્રાહ્મણાદિક દ્વારા થાળ બનાવડાવી કરી અને એ થાળ ભગવાનને નિવેદન કરવો. અને ત્યાર પછી આરતી એ આદિક મહાનૈવેદ્યનો વિધિ સમાપ્ત કરીને ભગવાનની દ્રષ્ટિરૂપ અનુગ્રહ જેની વિશે રહેલો છે એવું પ્રસાદીનું અન્ન જમવું. શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે ભગવાનને નિવેદન કર્યા વિનાનું અન્ન જમવામાં પુરાણોની અંદર મોટો દોષ કહેલો છે. ગૌતમ મુનિએ પદ્મ પુરાણની અંદર કહેલું છે કે અંબરીશ ગૃહે પક્વમ સદાભિષ્ટમ યદાત્મનઃ અનિવેદ્ય હરેર્બુંદમ સપ્ત જન્માની નારકી. આ પદ્મ પુરાણનો શ્લોક છે. આ શ્લોકનો એ અર્થ છે કે હે અંબરીશ, પોતાના જ ઘરની અંદર તૈયાર કરાયેલું અથવા અર્થાત પોતાના જ ઘરની અંદર રાંધેલું અને પોતાને પ્રિય એવું જે ભોજન ભગવાનને નિવેદન કરીને જ હંમેશા જમવું જોઈએ. જે પુરુષો ભગવાનને અર્પણ કર્યા વિના ભોગ બુદ્ધિથી જમી લે છે તો તે પુરુષો 7 જન્મ પર્યંત નારકી થાય છે. આ રીતે પદ્મપુરાણની અંદર પ્રતિપાદન કરેલું છે. અને વળી ભગવાનને નિવેદન કરીને ભગવાનની પ્રસાદીનું અન્ન જે જમે છે તેને તો મહાન પુણ્ય થાય છે. એ પણ ત્યાં જ પદ્મપુરાણની અંદર પ્રતિપાદન કર્યું છે કે નૈવેદ્ય શેષમ યોષ્નાતિ ચ નિત્યમ પ્રાપ્નોતિ યજ્ઞાયુતકોટિ પુણ્યમ. આ પણ પદ્મપુરાણનો શ્લોક છે. આ પદ્યનો એવો અર્થ છે કે ભગવાનને નિવેદન કરેલો જે થાળ, એ નિવેદન કરેલા થાળની અંદર તુલસીનું પત્ર નાખી કરી અને એ ભગવાનની પ્રસાદીના અન્નને જે પુરુષ કોળીએ કોળીએ ભગવાનનું નામ લઈને જમે છે, ભગવાનને સંભાળીને જમે છે, તે પુરુષ 10,000 કરોડ યજ્ઞના પુણ્યને પામે છે. આ રીતે પદ્મપુરાણને વિશે પ્રતિપાદન કરેલું છે. માટે આત્મનિવેદી ભક્તો હોય તેમણે હંમેશા ભગવાનને નૈવેદ્ય ધરીને ભગવાનની પ્રસાદીનું અન્ન જમવું. ભગવાનને નિવેદન કર્યા વિના ક્યારેય પણ અન્ન જમવું નહીં. શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે મહારાજે કહ્યું કે આત્મનિવેદી ભક્તો હોય તેમણે હંમેશા ભગવાનની સેવા પરાયણ થવું. હંમેશા એટલે રાત્રિ દિવસ ભગવાનની સેવા પરાયણ થવું અને તેમાં પણ પ્રેમથી ભગવાનની સેવા પરાયણ થવું. અર્થાત મોટા હર્ષથી ક્લેશ અને દંભનો ત્યાગ કરીને અનન્ય ભાવથી ભગવાનની સેવા પરાયણ થવું. કારણ કે ભાવથી રહિત એવી સેવાને ભગવાન છે અંગીકાર કરતા નથી. સેવાની અંદર જો પ્રેમ ન હોય, સેવાની અંદર જો ભાવ ન હોય
તો ભાવથી રહિત એવી સેવાને ભગવાન છે અંગીકાર કરતા નથી. માટે પ્રેમથી અને અનન્ય ભાવથી હંમેશા ભગવાનની સેવામાં આત્મનિવેદી ભક્ત હોય તેને તત્પર થવું. ભાવથી થોડું પણ ભગવાનને અર્પણ કરેલું હોય તો પણ એ ભગવાનને અતિશય પ્રિય લાગે છે. થોડું હોય પણ જો એની અંદર ભાવ હોય તો એ ભગવાનને અતિશય પ્રિય લાગે છે. ભાગવતના 11મા સ્કંદને વિશે કહેલું છે, શ્રદ્ધયો પરુતમ પ્રેષ્ટમ ભક્તેન મમ વાર્યપી ગંધોદ્ધૂપ સુમનસો દીપો અનાદ્યંચક્યમ પુનઃ. આ ભાગવતના 11મા સ્કંદનો શ્લોક છે. આ શ્લોકનો એ અર્થ છે કે ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજી પ્રત્યે કહે છે કે હે ઉદ્ધવ, ભક્તોએ ભાવથી મને કેવળ જળ અર્પણ કરેલું હોય તો પણ મને એ અતિશય પ્રિય લાગે છે. ભલે મને જળ અર્પણ કરેલું હોય પણ જો એની અંદર ભાવ હોય તો મને જળ પણ અતિશય પ્રિય લાગે છે. તો પછી જે ભક્તો ભાવથી મને ચંદન અર્પણ કરે, ધૂપ અર્પણ કરે, દીવો અર્પણ કરે કે અન્નાદિક જે કંઈ પણ ભાવથી મને અર્પણ કરે અને એ મને પ્રિય લાગે, એમાં તો કહેવું જ શું. ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે મને ભાવ પ્રિય લાગે છે પણ વસ્તુ પ્રિય લાગતી નથી. વસ્તુને વિશે જો ભાવ હોય તો જ એ વસ્તુ મને પ્રિય લાગે છે. અને વળી ભાવ વિના તો ઘણું બધું ભગવાનને અર્પણ કરી દીધેલું હોય છતાં પણ ભગવાન રાજી થતા નથી. આ વિષયમાં ભાગવતનું એક વચન પ્રમાણરૂપ છે કે ભૂરી અપી અભક્તો પરુત્તમ નમે તોષાય કલ્પતે. ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, ભાવ વિના કેવળ પોતાની કીર્તિને માટે સારા સારા પકવાનો મને અર્પણ કરેલા હોય, અનેક પ્રકારના સુવર્ણના દાગીના ઘરેણાઓ મને અર્પણ કરેલા હોય, છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, હું તેવો પ્રસન્ન થતો નથી કે જેવો ભાવથી પ્રસન્ન થાઉં છું. તો આ પ્રમાણે ભગવાન છે એ ભાવને અંગીકાર કરે છે, કોઈ વસ્તુને અંગીકાર કરતા નથી. ભગવાન વસ્તુના ભૂખ્યા નથી, ભગવાન તો કેવળ ભાવના જ ભૂખ્યા છે. ગીતાની અંદર પણ કહેલું છે કે અશ્રદ્ધયા હુત્તમ દત્તમ તપસ્તપ્તમ કૃતંચ યત અસત ઇતિ ઉચ્યતે પાર્થ ન તત્પ્રેત્ય નો ઇહ. આ ગીતાનો શ્લોક છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન પ્રત્યે કહે છે કે હે અર્જુન, ભાવ વિના અને શ્રદ્ધા વિના પુરુષોએ હોમ કરેલો હોય, દાન આપેલું હોય, તપ કરેલું હોય, જે કંઈ પણ કરેલું હોય એ બધું વ્યર્થ થાય છે, અસત્ય થઈ જાય છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન, ભાવ વિના જે કંઈ પણ કરેલું હોય, શ્રદ્ધા વિના જે કંઈ પણ કરેલું હોય એ મરીને કંઈ પણ સુખ આપતું નથી અને આલોકને વિશે પણ કંઈ એ સુખને આપતું નથી. તો આ રીતે ભગવાન કેવળ ભાવના જ ભૂખ્યા છે, કોઈ પદાર્થના ભગવાન ભૂખ્યા નથી. માટે આત્મનિવેદી ભક્ત હોય તેણે ભાવથી હંમેશા ભગવાનની સેવા પરાયણ થવું. અને વળી શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે મહારાજે એ પ્રમાણે કહ્યું કે હંમેશા ભગવાનની સેવા પરાયણ થવું. કલાક કે 2 કલાક નહીં, હંમેશા ભગવાનની સેવા પરાયણ થવું. આ રીતે મહારાજે કહ્યું. તેથી આત્મનિવેદી ભક્તજનો હોય તેણે ભગવાનના નામ સ્મરણનો તો એક ક્ષણવાર પણ ત્યાગ કરવો નહીં, અખંડ ભગવાનનું નામ સ્મરણ કરવું. ભાગવતની અંદર પ્રતિપાદન કરેલું છે કે ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય, ગમે તેવો આપતકાળ આવી પડે, છતાં એક ક્ષણવાર પણ જે ભગવાનના નામ સ્મરણનો ત્યાગ કરે નહીં તેને ઉત્તમ ભાગવત ભક્ત કહેલો છે. અને વળી ભાગવતના બીજા સ્કંદને વિશે કહેલું છે
કે આયુર્હરતિ વૈ પુંસામ ઉદ્દન્નસ્તમ ચ યન્નસૌ તસ્યર્તે યત ક્ષણો નીત ઉત્તમ શ્લોક વાર્તયા. આ ભાગવતનો શ્લોક છે. આ શ્લોકનો એ અર્થ છે કે ભગવાનના નામ સ્મરણ વિનાનો જેનો એક ક્ષણ પણ ચાલ્યો જાય છે, ભગવાનના નામ સ્મરણ વિનાનો જેનો એક ક્ષણ પણ ચાલ્યો જાય છે, તેની આયુષ્યને ઉદય અને અસ્તપણાને પામતો સૂર્ય હરી લે છે. ઉદય અસ્તપણાને પામતો જે સૂર્ય છે એની આયુષ્યને હરી લે છે. અર્થાત દરરોજ સૂર્ય ઉદય પામીને અસ્ત પામે છે અને મનુષ્યની આયુષ્યનો એક દિવસ ઘટાડી નાખે છે, એક દિવસ કાપી નાખે છે. તેમાં ભગવાનના નામ સ્મરણ વિનાનો જેટલો સમય જાય છે એ સમયને સૂર્યે હરી લીધેલો કહેવાય છે. માટે આત્મનિવેદી ભક્તજનો હોય તેને હંમેશા ભગવાનનું નામ સ્મરણ કરવું, એક ક્ષણ પણ ક્યારે નામ સ્મરણ વિનાનો જવા દેવો નહીં, આવો અભિપ્રાય છે. અને વળી નારદીય પુરાણમાં પણ કહેલું છે કે એકસ્મિન અતિક્રાંતે મુહૂર્તે હરિવર્જિતે દસ્યુભિર મુશિતે નેવ યુક્તમ આક્રંદિતુમ વૃષમ. આ નારદીય પુરાણનો શ્લોક છે. આ શ્લોકનો એ અર્થ છે કે કોઈક પુરુષનું ધન ચોરોએ લૂંટી લીધેલું હોય અને એ પુરુષ જેમ અતિશય આક્રંદ કરવાને માટે યોગ્ય થાય છે, અર્થાત એ અતિશય રુદન કરવાને માટે યોગ્ય થાય છે, તેમ ભગવાનના નામ સ્મરણ વિનાનો જેનો એક જ મુહૂર્ત લૂંટાઈ ગયેલો હોય, જેનો એક જ મુહૂર્ત જેટલો સમય સૂર્યદેવે જો લૂંટી લીધેલો હોય, તો તે પુરુષને તો અતિશય આક્રંદ કરવું જોઈએ અને અતિશય રુદન કરવું જોઈએ. આ પ્રમાણે નારદીય પુરાણમાં પ્રતિપાદન કરેલું છે. અને વળી વૈષ્ણવ ચિંતામણીને વિશે નારદે કહેલું છે કે ન દેશ નિયમો રાજન ન કાલ નિયમસ્તથા વિદ્યતે નાત્ર સંદેહો વિષ્ણુર નામાનુકીર્તને. નારદ કહે છે કે ભગવાનનું નામ સ્મરણ કરવામાં કોઈ દેશનો નિયમ નથી, કાળનો પણ નિયમ નથી. ગમે ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરી શકાય છે. દેશનો નિયમ નથી એટલે કે આ દેશમાં ભગવાનનું નામ સ્મરણ થઈ શકે અને આ દેશમાં ન થઈ શકે એવો કોઈ પણ નિયમ નથી. અને વળી કાળનો નિયમ નથી કે પ્રાતઃકાળની અંદર જ ભગવાનનું નામ સ્મરણ થઈ શકે અને સાયંકાળે કે મધ્યાહ્ને ભગવાનનું નામ સ્મરણ ન થઈ શકે એવો કોઈ કાળનો પણ નિયમ નથી. ગમે ત્યારે ભગવાનનું નામ સ્મરણ થઈ શકે છે. અને વળી ભગવાનના નામ સ્મરણમાં કોઈ અપવિત્રતાનો પણ દોષ નથી. અપવિત્ર ક્રિયા કરતા હોઈએ તે સમયને વિશે પણ ભગવાનનું નામ સ્મરણ થઈ શકે છે. વિષ્ણુ ધર્મોત્તરને વિશે કહેલું છે કે નોચ્છિષ્ટાદિ નિષેધશ્ચ શ્રી હરેર નામની લુબ્ધક. વિષ્ણુ ધર્મોત્તરનો આ શ્લોક છે. આ શ્લોકનો એ અર્થ છે કે ભગવાનના નામ સ્મરણમાં ઉચ્છિષ્ટાદિકનો પણ નિષેધ નથી, અર્થાત એઠે મોઢે પણ ભગવાનનું નામ ઉચ્ચારણ થઈ શકે છે, ભગવાનનું નામ લઈ શકાય છે. મળમૂત્રનો ત્યાગ કરતી વખતે પણ ભગવાનનું નામ સ્મરણ થઈ શકે છે. ભગવાનના નામ સ્મરણની અંદર કોઈ અપવિત્રતાનો પણ દોષ નથી. આ રીતે ભગવાનનું નામ સ્મરણ રાત્રિ દિવસ આત્મનિવેદી ભક્તજનો હોય તેમને કરવું. બ્રહ્માંડ પુરાણમાં પણ કહેલું છે મહાપાતક યુક્તોપી કીર્તયન અનિશમ હરિમ શુદ્ધાંત કર્ણો ભૂત્વા જાયતે પંક્તિ પાવના. બ્રહ્માંડ પુરાણને વિશે પ્રતિપાદન કરેલું છે કે પુરુષ મહાપાપથી યુક્ત હોય છતાં પણ એ પુરુષ જો રાત્રે દિવસે ભગવાનનું નામ કીર્તન કરે છે તો એ પાપી પુરુષ પણ શુદ્ધ અંતઃકરણવાળો થઈ કરી અને પંક્તિને પણ પવિત્ર કરનારો થાય છે. આ પ્રમાણે બ્રહ્માંડ પુરાણમાં પ્રતિપાદન કરેલું છે. તો આ રીતે સર્વ દેશને વિશે અને સર્વ કાળને વિશે ભગવાનનું નામ સ્મરણ થઈ શકે છે. અને વળી
હંમેશા જે ભગવાનનું નામ સ્મરણ કરે એને કહેવાય વૈષ્ણવ. તો આ મુખની અંદર જે જીભ રહેલી છે એ જો જીભ ભગવાનના નામનો જપ કરે તો એ જીભને પણ વૈષ્ણવી જીભ કહેલી છે. તો હરિભક્તિ સુધોદયને વિશે કહેલું છે કે નચ એકમેવ વક્તારમ જીવહ રક્ષતિ વૈષ્ણવી આશ્રાવ્યા ભગવદ ખ્યાતિમ જગતકૃષ્ણમ પુનાતિ. આ હરિભક્તિ સુધોદયને વિશે આ શ્લોક લખેલો છે. આ શ્લોકનો એ અર્થ છે કે જે જીભ ભગવાનનું નામ સ્મરણ કરે, ભગવાનનું નામ જપે તો એ જીવાને વૈષ્ણવી જીવા કહેવાય છે, નહીં તો કહેવાય અવૈષ્ણવી. તો વૈષ્ણવી જીવા છે ભગવાનનું નામ જપ કરનાર, ભગવાનનું નામ ઉચ્ચારણ કરનાર, ભગવાનનું નામ સ્મરણ કરનારી એવી જે વૈષ્ણવી જીવા છે એ નામ ઉચ્ચારણ કરનાર એક જ પુરુષનું રક્ષણ કરે છે એવું નથી. આ વૈષ્ણવી જીવા છે એ તો સારા જગતને ભગવાનના ચરિત્રો સંભળાવી કરી અને સારા જગતને પવિત્ર કરે છે. આ પ્રમાણે હરિભક્તિ સુધોદયને વિશે પ્રતિપાદન કરેલું છે. માટે આત્મનિવેદી ભક્તો હોય તેમણે અખંડ ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ. નામ સ્મરણ વિનાનો એક ક્ષણ પણ જવા દેવો જોઈએ નહીં, આવો મહારાજનો અભિપ્રાય છે.